ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ માર્ગ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 6 લોકોના મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોની સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. જંબુસર પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા માટે જતા સમયે મગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકા ભેરા થડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીચિયારીઓથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 10 લોકોમાંથી 6 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જંબુસર પીઆઈ એવી પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચી જઈને રાહત કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં જંબુસર રેફરલ હોસ્પિટલમાં લોકટોળા ઉમટી પડ્યા હતા. સાથે જ જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર પાણીમિયા સાહેબ, પ્રાંત અધિકારી સહિત આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પણ સ્થળ ઉપર પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, જંબુસર નગરપાલિકાના સભ્યો આવીને પરિવારના સગાને સધિયારો આપ્યો હતો. હમણાં જ એક ખૂબ જ મોટી દુર્ઘટના બની છે. જંબુસર અને મગણાદ વચ્ચે પાંચકડા, વેડજ અને ટંકારીના 6 જેટલા ભક્તો દર્શનાર્થે શુક્લતીર્થ જઈ રહ્યા છે અને અચાનક એક્સિડન્ટ થવાથી 6 લોકોના મૃત્યુ થયા છે અને 6 લોકો ઇન્જર્ડ છે. અને તાત્કાલિક ખબર પડવાથી સરકારી તંત્રને તરત જ ખબર આપી અને તમામ કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. અને અત્યારે અમે હોસ્પિટલમાં આવી અને તમામ જે મૃતકો છે એ પરિવારોને સાંત્વના આપી. ભગવાન એમના આત્માને ખૂબ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. રિપોર્ટર ભરત મિસ્ત્રી, ભરૂચ.